નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે આપ અને આપનો પરિવાર કુશળ મંગળ જ હશો. મિત્રો, હું અંકુર સર, ઓસમ પાઠક સ્કૂલ, રાજકોટ. મિત્રો, ધોરણ 8ની અંદર વિજ્ઞાન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, તે ચેપ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. જેની અંદર આજના આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન પણ કરશી અને જે કાંઈ બાકી રહેતા મુદ્દા છે એ પણ પૂરા કરશી. તો મિત્રો, સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ. તો મિત્રો, સૂક્ષ્મજીવો શબ્દ સાંભળતા જ આપને ખ્યાલ આવે કે સૂક્ષ્મ અને જીવો એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જે નરી આંખે આપને દેખાતા નથી. આ ચેપ્ટરની અંદર આપણે એવા સૂક્ષ્મજીવોની જ છે એ વાત કરવાની છે કે જેની અંદર સૌથી પહેલું ઉદાહરણ છે એ તમને ભેજયુક્ત બ્રેડનું આપેલું છે કે બ્રેડ છે એની ઉપર તમે પાણીનો ફુવારો કે સ્પ્રે કરી 2 થી 3 દિવસ રાખી દો, પછી તેની ઉપર તમને સફેદ કે રાખોડી છે એ ધાબા જોવા મળે છે કે જે ફૂગ છે અને એક સૂક્ષ્મજીવ પણ છે જ. આ જ રીતે મિત્રો, ચેપ્ટરનું નામ છે એ મુજબ મિત્ર અને શત્રુ. તો મિત્રો, સૂક્ષ્મજીવો છે એ આપને મદદરૂપ પણ ખરા અને જુદા જુદા રોગ થવામાં પણ કારણભૂત છે. તો મિત્રો, સૂક્ષ્મજીવો છે એને 4 વર્ગોમાં વિભાજિત કર્યા છે. બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવ છે, લીલ છે, વાયરસ છે. જેમાંથી વાયરસ છે એ સૂક્ષ્મદર્શી હોય છે, એટલે કે વાયરસ છે એ બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ હોય છે કે જે વધારે પડતા આધુનિક માઇક્રોસ્કોપ વગર જોવો શક્ય છે નહીં. પરંતુ મિત્રો, વાયરસ છે એ અન્ય સૂક્ષ્મજીવો કરતાં છે એ જુદો છે. કઈ રીતે જુદો છે? તો કે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામી શકે. એટલે કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે વાયરસ છે એ જ્યારે કોઈ સજીવ કોષની અંદર દાખલ થાય ત્યાર પછી જ એનો વૃદ્ધિ અને વિકાસ કરી શકે. ત્યાં સુધી તે મૃતની જેમ વર્તતો હોય છે. તો વાયરસને કારણે છે એ ઘણા સામાન્ય રોગો છે એ થતા હોય છે. શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઉધરસ છે, આ બધા છે એ વાયરસથી થતા રોગ છે. અને કેટલાક છે એ લાંબા ગાળાના રોગો કે જે જીવંત પર્યંત છે એ દર્દીને ભોગવવા પડતા હોય, એવા પોલિયો જેવા રોગો પણ છે એ વાયરસથી જ થતા હોય છે. આ જ રીતે ઝાડા અને મેલેરિયા જેવા રોગો છે કે જે પ્રજીવથી થાય છે. તો પ્રજીવ પણ મિત્રો સૂક્ષ્મજીવો જ છે, એનો સૂક્ષ્મજીવોની અંદર જ સમાવેશ થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, જેને આપણે ક્ષય તરીકે ઓળખીએ છીએ, તે બેક્ટેરિયાથી થતા રોગો છે. તો મિત્રો, તમને અહીંયા છે એ આકૃતિ આપેલી છે, કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકારના બેક્ટેરિયા. તો આ એના આકારને આધારે છે એ એના નામ આપેલા છે કે દંડાણુ આકારના બેક્ટેરિયા છે તો તમે એનો શેપ જોઈ શકો છો, એક લાકડીના ટુકડા જેવો કે દંડા જેવો એનો શેપ છે, એટલા માટે એને દંડાણુ આકારના બેક્ટેરિયા તરીકે ઓળખે છે. એ જ રીતે કુંતલાકાર બેક્ટેરિયા છે તો વળેલા કુંતલ આકાર જેવો એનો શેપ તમે જોઈ શકો છો કે જેને લીધે એને કુંતલાકાર બેક્ટેરિયા તરીકે ઓળખે છે. આ જ રીતે મિત્રો, તમે આકૃતિઓ જોઈ શકો છો બીજી કે લીલ છે તો એની પણ 2 આકૃતિઓ આપેલ છે. ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા, આ બંને લીલ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી હોય. તમે 7મા ધોરણમાં છે એ અભ્યાસ કરી ચૂક્યા છો કે જે પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી શકે. જ્યારે પ્રજીવમાં અમીબા અને પેરામિશિયમ, તો અમીબા અને પેરામિશિયમ છે એ પ્રજીવ છે. એ જ રીતે ફૂગ છે એના પણ તમને 3 ઉદાહરણ આપ્યા છે કે બ્રેડ મોલ્ડ છે, પેનિસિલિયમ છે, એસ્પરજીલસ છે. આ બધે ફૂગના ઉદાહરણ છે. તો મિત્રો, અહીંયા જે એક આકૃતિ આપી છે કે જે એક વાયરસની આકૃતિ છે. તો મિત્રો, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો એનો આપને મૂંઝવણ થતી હોય કે સૂક્ષ્મજીવો રહેતા ક્યાં હશે. તો મિત્રો, સૂક્ષ્મજીવો છે એ બધી જ જગ્યાએ હાજર હોય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તે હાજર રહેવા માટે સક્ષમ હોય છે.
ખાસ કરીને સૂક્ષ્મજીવો છે એ એક કોષી હોઈ શકે છે. એક કોષી એટલે કે એક જ કોષ જેની અંદર હાજર હોય છતાં પણ બધી જ જૈવિક ક્રિયાઓ એ કરી શકતા હોય. જૈવિક ક્રિયાઓ એટલે કે એક સજીવને જે જીવવા માટે કરવી પડતી હોય એવી બધી જ ક્રિયાઓ કે જે સૂક્ષ્મજીવો એક જ કોષની મદદથી કરી શકતા હોય. બરાબર ને? જેનું ઉદાહરણ છે એ તમે અમીબા આપી શકો. તો મિત્રો, બેક્ટેરિયા, કેટલાક લીલ અને પ્રજીવો છે એ બહુકોષીય હોય. હવે આ રહેતા ક્યાં હોય એવો આપને પ્રશ્ન થાય તો મિત્રો, સૂક્ષ્મજીવો છે એ બર્ફીલી ઠંડીથી લઈને ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક વાતાવરણમાં છે એ ટકી શકે. એટલે કે માઇનસમાં ટેમ્પરેચર હોય એવી કોઈ પુષ્કળ ઠંડી જગ્યા હોય કે ખૂબ જ ગરમ જગ્યા હોય અથવા તો કોઈ રણ હોય કે કોઈ કાદવ કીચડવાળું દલદલયુક્ત જમીન હોય, બધી જગ્યાએ છે એ સૂક્ષ્મજીવો છે એ હાજર જ હોય છે. ખાસ કરીને ફૂગ તેમજ બેક્ટેરિયા છે એ વસાહતમાં કે સમૂહમાં છે એ તમને જોવા મળી શકે. જ્યારે અમીબા જેવા પ્રજીવો છે એ તમને એકલા પણ જોવા મળી શકે. તો સૂક્ષ્મજીવોને આપણે તો જુઓ મિત્રો, એ ટોપિકની અંદર કે કેટલાક હાનિકારક અને રોગકારક સૂક્ષ્મજીવો પણ હોય છે અને ઘણા છે એ લાભદાયી પણ હોય છે. તો ઉપયોગી સૂક્ષ્મજીવો આપણે વાત કરીએ તો ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમમાં વાત કરીએ તો ઉપયોગી સૂક્ષ્મજીવો કે સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય. એટલે કે તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે છે એ કરવામાં આવતો હોય. તો એ એક ફાયદાકારક પરિબળ થયું કે આપને ઉપયોગમાં આવે છે. અને મિત્રો, પ્રાચીન કાળથી એટલે કે ઘણા વર્ષો થયા, બરાબર ને, સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે એ આલ્કોહોલ બનાવવા માટે એટલે કે માદક દ્રવ્ય કે પીણું બનાવવા માટે, સાદી ભાષામાં કહીએ તો દારૂ બનાવવા માટે છે એ પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે એ થતો જ આવે છે. આ સિવાય પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ તેનો ઉપયોગ છે એ થાય છે. બરાબર. આ સિવાય જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી છે. દહીં અને બ્રેડ બનાવવામાં આપણે યાદ કરો કે દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલ છે કે જે છે એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. બરાબર ને? એક માર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન પણ છે જ. આ સિવાય મિત્રો, આપણે આગળ છે એ રિવિઝનમાં જોઈએ તો સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ એટલે કે કોમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. તો સૂક્ષ્મજીવોના વ્યાપારી ઉત્પાદનમાં કઈ રીતે ઉપયોગી છે તો કે આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગર. આના વિશે, વિનેગર વિશે છે એ આપણે આગળ હમણાં જ થોડી ક્ષણોમાં છે એ વાત કરીશું. આ સિવાય છે એ દારૂના ઉત્પાદનમાં કે પછી છે એ બીજી દવાઓની ઉત્પાદનમાં પણ છે એ સૂક્ષ્મજીવોનો છે ઉપયોગ થતો હોય. તો જુઓ મિત્રો, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. ઔષધીય ઉપયોગ એટલે કે સૂક્ષ્મજીવો આપને દવાની બનાવટમાં છે એ કઈ રીતે ઉપયોગી છે. તો ખાસ કરીને છે એ એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં સૂક્ષ્મજીવો છે એ આપને ખૂબ જ મદદરૂપ છે. ખાસ કરીને જે ફૂગ છે, પેનિસિલિયમ નામની ફૂગ, તો એ પેનિસિલિયમ નામની જે ફૂગ છે એમાંથી જ પેનિસિલિયમ નામનું છે એ દવા બનાવવામાં આવે છે. એ પછી ગોળી અથવા તો કેપ્સ્યુલ સ્વરૂપે પણ હોઈ શકે અને ઇન્જેક્શન સ્વરૂપે પણ હોઈ શકે છે. તો જુઓ, અનેક દવાઓ તમને એમાં નામ પણ આપેલા છે: સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન. સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક્સ એટલે કે એવી દવાઓ કે જે તમારા શરીરની અંદર નુકસાનકારક સૂક્ષ્મજીવો છે એનો નાશ કરે. બરાબર ને? તો આ રીતે દવાના ઉત્પાદનમાં પણ છે એ સૂક્ષ્મજીવોનો છે એ ઘણો અગત્યનો ફાળો છે જ. મિત્રો, આ સૂક્ષ્મજીવો છે એ લેબોરેટરીની અંદર છે એ વૈજ્ઞાનિકોની નજર હેઠળ કે દેખરેખ હેઠળ છે એ એનું સંવર્ધન કરવામાં આવતું હોય. એટલે કે એનો ઉછેર કરવામાં આવતો હોય આવા બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવોનો, અને પછી છે એમાંથી છે એ દવા બનાવવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ તો પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં છે એ એન્ટીબાયોટિક છે ભેળવવામાં આવતી હોય. કોઈ પાલતુ પ્રાણી છે અથવા તો કોઈ મરઘા જેવા
પક્ષીઓ છે તો એની અંદર પણ છે એ ઘણી વખત જુદા જુદા રોગ લાગુ પડતા હોય સૂક્ષ્મજીવોને કારણે, તો એને પણ એન્ટીબાયોટિક દવા છે એ એના ખોરાકમાં ભેળવીને આપવામાં આવતી હોય. આ જ રીતે આપણે પણ જ્યારે કોઈ પણ રોગમાં સપડાઈ જઈએ કે બીમાર પડીએ છીએ ત્યારે તેને લગતી દવા પણ છે એ સૂક્ષ્મજીવોનો સહારો લઈને બનાવવામાં છે એ આવતી હોય છે. તો રસી કે જેના વિશે આપણે વાત કરીએ કે રસી એટલે કે વેક્સિન. તો મિત્રો, રસી છે એ ઓમ જોવા જઈએ તો એવો એક પદાર્થ છે કે જે આપણા શરીરની અંદર છે એ દાખલ કરવામાં આવે છે કે જેને કારણે આપણા શરીર છે એને એમ થાય કે સૂક્ષ્મજીવોએ છે એ આપણી ઉપર છે એ અટેક કર્યો, જેને કારણે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે. હવે એન્ટીબોડી ઉત્પન્ન થશે કે જે એન્ટીબોડી જીવંત પર્યંત છે એ આપણી અંદર રહેશે, કે જેને કારણે નજીકના ભવિષ્યમાં કે ક્યારેય પણ આ સૂક્ષ્મજીવો છે એ હકીકતમાં દાખલ થાય તો આ એન્ટીબોડી તેની સામે લડી અને છે એ તમને સ્વસ્થ રાખી શકે. તો હકીકતમાં રસીની અંદર હોય છે શું, તો કે મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે એને જ છે એ સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે, જેને કારણે છે એ તમારા કોષ છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે અને આ એન્ટીબોડી છે એ જીવંત પર્યંત આપણા શરીરની અંદર રહે. અને જ્યારે હકીકતમાં જ્યારે રોગના સૂક્ષ્મજીવો દાખલ થાય ત્યારે છે એ આ એન્ટીબોડી લડત આપી અને છે એ આપને સૂક્ષ્મજીવોથી બચાવે છે. આ જ રીતે જુદા જુદા પોલિયો જેવા રોગની છે એ એડવર્ટાઇઝમેન્ટ છે એ તમે જોઈ હોય ટીવીની અંદર, ખાસ કરીને અમિતાભ બચ્ચન સર છે એ પોલિયોની એડવર્ટાઇઝમેન્ટમાં તમે જોયા હોય. દો બૂંદ જિંદગી કે, તો એ પોલિયોના ટીપા છે એ એક રસી જ છે કે જે પોલિયોના સૂક્ષ્મજીવોને જ મૃત કે નિષ્ક્રિય કરીને છે એ બનાવવામાં આવેલ હોય. આ સિવાય ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવામાં પણ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી છે. ખાસ કરીને 7મા ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે ભણી ગયા, નીલહરિત લીલ અથવા તો રાઇઝોબિયમ બેક્ટેરિયા, કે જે શું કરે છે તો કે વાતાવરણના નાઇટ્રોજનનું શું કરે, ભૂમિમાં સ્થાપન. કારણ કે તમને ખ્યાલ છે કે વાતાવરણમાં ભલે 78% નાઇટ્રોજન વાયુ રહેલો હોય પણ વનસ્પતિ એનો સીધો ઉપયોગ કરી શકતી નથી. તો સીધો ઉપયોગ નથી કરી શકતી તો એના માટે છે એ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એની મૂળ ગંડિકા છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય. આ બેક્ટેરિયા છે એ મદદરૂપ થાય છે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં અને છે એ વનસ્પતિ છે એ નાઇટ્રોજન મેળવી શકે છે. તમે જોઈ શકો છો નાઇટ્રોજન સ્થાપક નીલહરિત લીલ. નાઇટ્રોજન સ્થાપક એટલે કે વાતાવરણમાં N2 સ્વરૂપે નાઇટ્રોજન વાયુ રહેલો છે, દ્વિઅણુ સ્વરૂપે, બરાબર, દ્વિપરમાણવીય સ્વરૂપે. જ્યારે નાઇટ્રોજનનું સ્થાપન કરવું એટલે કે N2નું છે એ NH3, NO2 કે NO3માં છે એ રૂપાંતર કરી અને ભૂમિમાં છે એ ગોઠવવા, એને નાઇટ્રોજનનું સ્થાપન કર્યું કહેવાય. સાદી ભાષામાં કહીએ તો વાતાવરણના નાઇટ્રોજનને છે એ ભૂમિમાં ગોઠવવું, કે જેને કારણે છે એ પાણીમાં ઓગળી અને મૂળ દ્વારા છે એ લઈ શકાય વનસ્પતિ માટે. એ જ રીતે પર્યાવરણનું શુદ્ધિકરણ. તો પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ ખાસ કરીને સૂક્ષ્મજીવો છે એ કોઈ કાર્બનિક પદાર્થો હોય તો એનો છે એ સળાવી અને નાશ કરી નાખે છે સૂક્ષ્મજીવો, કે જેને કારણે છે એ વાતાવરણમાં દુર્ગંધ મારતા પદાર્થો છે એનું વિઘટન થઈ જાય અને વાતાવરણ છે એ શુદ્ધ રહે, બરાબર ને. તો આ રીતે છે એ આપને ખ્યાલ જ છે. એમાં એક પ્રવૃત્તિ પણ આપેલી છે કે જે આપણે છે એ અગાઉ જોઈ ગયા કે એ અને 2 કુંડા છે એ લીધા છે. એ કુંડાની અંદર પોલિથીનની કોથળી લીધેલી છે, બી કુંડાની અંદર છે એ આપણે શાકભાજીનો કચરો ને એવું ભરેલું છે, બરાબર ને. પછી છે એ જ્યારે તમે થોડાક દિવસો પછી જોશો, 3-4 અઠવાડિયા પછી, તો તમે જોશો કે જે શાકભાજીનો કચરો છે બધો એ છે એનું વિઘટન થઈ ગયું હશે. તો આ વિઘટન કોણે કર્યું, તો કે સૂક્ષ્મજીવો દ્વારા છે એ આ વિઘટન થયું છે. જ્યારે તમે કાચમાં કે પ્લાસ્ટિકની કોથળી કે પ્લાસ્ટિકના રમકડા છે એમાં કંઈ પણ થયું હશે નહીં. એનો ચોખ્ખો મતલબ છે કે સૂક્ષ્મજીવો છે તે તેની ઉપર કાર્ય કરી શકતા નથી. એટલા માટે જ છે એ પ્લાસ્ટિક છે એ ઓછું વાપરવું જોઈએ, બરાબર ને. અથવા તો છે એ માર્કેટમાં જઈએ ત્યારે
કાગળની કે કાપડની થેલી છે એ ઘરેથી લઈને જ જવાનો આગ્રહ રાખવો જોઈએ. એ પછી મિત્રો હાનિકારક સૂક્ષ્મજીવો, હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, તેના વિશે વાત કરીએ કે અત્યાર સુધી આપણે જે જોયું એ સૂક્ષ્મજીવોના ફાયદા, કે આપને કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે ફાયદાકારક છે, શું શું બનાવવામાં ઉપયોગી છે સૂક્ષ્મજીવો, આવું બધું જોયું. હવે આપણે જોશી એ એવા સૂક્ષ્મજીવો વિશે વાત કરશી કે જે આપણા માટે નુકસાનકારક છે, કે જે ખાસ કરીને આપણી વસ્તુઓને બગાડે છે અથવા તો આપને છે એ બીમાર પાડે છે, આપને અથવા તો પ્રાણીઓને કે વનસ્પતિને. બરાબર ને? આપને કોઈ રોગ થાય તો એની પાછળ પણ સૂક્ષ્મજીવ જવાબદાર હોય, પ્રાણીને કોઈ રોગ થાય તો ત્યાં પણ સૂક્ષ્મજીવ જવાબદાર હોય, અને વનસ્પતિને કોઈ પણ રોગ થાય તો ત્યાં પણ સૂક્ષ્મજીવ જવાબદાર હોય જ છે. એટલે એવું ન સમજવું કે સૂક્ષ્મજીવો માત્ર આપણા માટે જ નુકસાનકારક છે, કે આપણી અંદર જ રોગ સૂક્ષ્મજીવોને કારણે થાય. ના, એવું નથી. બરાબર ને? બધા જ સજીવો માટે છે એ હોઈ શકે આ વસ્તુ. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કે જેની અંદર છે એ આપણે આ ટેબલ જોઈએ, કે આ ટેબલની અંદર આપણે માહિતી મેળવીએ કે ટ્યુબરક્યુલોસિસ તો બેક્ટેરિયાથી થતો રોગ છે. તો દર્દીને છે એ સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી છે એ તમારે અલગ રાખવો પડે, અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓ પણ છે એ અન્યથી અલગ છે એ રાખવી પડતી હોય. એ રીતે છે ઓરિયા છબડા, પોલિયો તો વાયરસ દ્વારા થતા રોગો છે, અને ખાસ કરીને હવા અથવા તો પાણીના સંપર્ક દ્વારા અથવા તો પાણી સંપર્ક દ્વારા છે એ આગળ ફેલાતા હોય છે. જે રીતે અત્યારે છે એ કોરોના છે એ પણ એક વાયરસ જ છે ને. એ જ રીતે કોલેરા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ A, મેલેરિયા. મિત્રો આ બધા છે એ સૂક્ષ્મજીવોથી થતા રોગો છે, અને જેને કારણે છે એ આપણે ઘણી વખત છે એ લાંબી માંદગી છે એ ભોગવવી પડતી હોય. તો આ રીતે છે એ સૂક્ષ્મજીવો આપણા માટે નુકસાનકારક પણ છે જ. એ જ રીતે મિત્રો એન્થ્રેક્સ જે રોગ છે, કે જે ખાસ કરીને એન્થ્રેક્સ છે એ મનુષ્ય અને ઢોર બંનેમાં થતો છે એ ગંભીર રોગ છે, કે જે એક સૂક્ષ્મજીવને કારણે જ થાય છે. આ સિવાય વનસ્પતિની અંદર પણ છે એ સૂક્ષ્મજીવોને કારણે છે એ જુદા જુદા રોગ થાય છે. તમે આકૃતિ જોઈ શકો છો કે વનસ્પતિજન્ય રોગ સાઇટ્રસ કેન્કર, સૂક્ષ્મજીવ તો કે બેક્ટેરિયા, ફેલાવવાની રીત તો કે હવા, અને તમે છે એ આકૃતિ પણ જોઈ શકો છો કે એક સ્વસ્થ પાક છે એ સૂક્ષ્મજીવને કારણે છે એ કેવો બગડી ગયેલો દેખાય છે. એ જ રીતે ઘઉંનો રસ્ટ છે કે જે ફૂગને કારણે થતો રોગ છે, હવા છે અથવા તો બીજ દ્વારા ફેલાઈ શકે, અને તમે પર્ણ છે એ જોઈ શકો છો. તો મિત્રો આ છે એ તો રિવિઝન થયું 4 અગાઉના વીકનું. હવે આપણે છે એ નવો ટોપિક જોવાનો છે, કે જેની અંદર ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાક વિષાક્ત, ઝેરી વિષયુક્ત ખોરાક છે એ ક્યારે ઝેરી બની જાય તેના વિશે છે એ વાત કરવાની છે. તો જોઈએ મિત્રો કે બુઝો છે તેને એક મિત્રને ત્યાં પાર્ટીમાં ગયો હતો, આમંત્રણ આપેલું હતું એટલે તે એના મિત્રને ત્યાં પાર્ટીમાં ગયો હતો. ઘણું બધું ત્યાં જમ્યો. હવે ઘરે પહોંચીને છે એને ઉલટી થવા લાગી, હોસ્પિટલ લઈ જવો પડ્યો. તો મિત્રો અહીંયા ડૉક્ટરે જણાવ્યું કે ખોરાક વિષાક્તન થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે સાદી ભાષામાં કહીએ તો ખોરાક વિષાક્તન આ શબ્દ છે એ થોડોક જટિલ લાગે, પણ રોજિંદા જીવનમાં આપણે છે ફૂડ પોઈઝનિંગ શબ્દ છે એ વધારે વાપરીએ છીએ. તો ડૉક્ટરે એવું કીધું કે આવું થવાનું કારણ, આ ઉલટી થવાનું કારણ શું છે? તો કે ફૂડ પોઈઝનિંગ છે. હવે પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક છે એ વિષ કઈ રીતે હોઈ શકે? વિષ એટલે કે ઝેરી. ખોરાક છે એ કઈ રીતે ઝેરી હોઈ શકે? બુઝો છે એ તેના મિત્રને ત્યાં ગયો હતો તો એને ખોરાક જ આરોગ્યો હતો ને. તો ખોરાક છે એ તો આપણા માટે, સજીવ માટે એક પાયાની જરૂરિયાત છે. એ આપણા માટે ઝેરી કઈ રીતે હોઈ શકે? તો કે હોઈ શકે. કઈ રીતે ઝેરી હોઈ શકે? તો જુઓ એના વિશે આપણે અભ્યાસ કરીએ કે ખોરાક છે એ કઈ રીતે ઝેરી બની શકે, અને એવો ખોરાક ખાવાથી આપને શું શું થઈ શકે. તો ખોરાક વિષાક્ત એટલે શું? તો કે સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક દ્વારા થાય. ફૂડ પોઈઝનિંગ કેના કારણે થાય? તો કે જે ખાદ્ય પદાર્થ છે એ નુકસાનકારક આવા સૂક્ષ્મજીવોને કારણે છે દૂષિત થયો હોય, અને આવો ખોરાક છે એ આપણે લઈએ તો આપને છે એ આવા પ્રશ્નો થઈ શકે, ઝાડા ઉલટી જેવા,
ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન કરી નાખે, રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ ખોરાક છે એ ખૂબ જ વાસી પડ્યો હોય તો આવો ખોરાક છે એ ખરાબ થઈ જાય અને ઝેરી ખોરાક બની શકે કે જેને આપણે ખાઈએ તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે અને ઘણી વખત છે એ મૃત્યુ પણ થઈ શકે. તમે ઘણી વખત છે એ આવું લગ્નગાળાની સિઝનમાં છે એ સાંભળેલું પણ હોય કે 20થી 25 જણાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને બધાને છે એ એકસાથે છે એ દાખલ કરવા પડ્યા. તો એ ખાસ કરીને આવા બેદરકારીના કારણે થતા પ્રશ્નો છે. તો મિત્રો, ખોરાક છે એ બગડે નહીં અને એને સાચવવો હોય તો કઈ રીતે સાચવવો એના માટે પણ આપણે જોઈ લઈએ કે ખોરાકની જાળવણી એટલે કે ફૂડ પ્રિઝર્વેશન એટલે જાળવવું. બરાબર, ખોરાક છે લાંબા સમય સુધી બગડે નહીં, એવો ને એવો રહીએ, એનો સ્વાદ પણ અને ખોરાકમાં કોઈ પણ જાતની દુર્ગંધ ન આવે અને ખાવા લાયક પણ રહીએ તો એના માટે છે શું શું કરવું પડે એ આપણે જોવાનું છે. તો જોઈએ આગળ કે આપણે ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ. તો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ છે એની ઉપર છે એ આપણને ખબર છે કે ફૂગ છે એ આક્રમણ કરે. કારણ કે આપણે છે એ પ્રવૃત્તિ જોઈ ગયા ને કે બ્રેડ ઉપર તમે પાણીનો સ્પ્રે કરી અને 2 થી 3 દિવસ સુધી રાખો ભેજવાળી જગ્યાએ, ખુલ્લી અને ભેજવાળી જગ્યાએ, તો પછી એમાં ફૂગ ઉગી નીકળે. તો ભાઈ ફૂગવાળી બ્રેડ છે એ ખાવા લાયક છે નહીં. તો સૂક્ષ્મજીવો આપણા ખોરાકને છે એ આ જ રીતે કંઈક દૂષિત કરતા હોય. તો દૂષિત ખોરાકમાંથી છે વાસ આવવા લાગતી હોય, સ્વાદ બગડી જતો હોય, એના રંગમાંય પરિવર્તન આવી જતું હોય. શું દૂષિત ખોરાકને દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે? ખોરાકનું દૂષિત થવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે? તો કે હા છે. બરાબર, કારણ કે આવી જ રાસાયણિક પ્રક્રિયાને કારણે ઘણી વખત છે ઝેર બની જતું હોય કે વિષ બની જતું હોય અને આવો જ ખોરાક ખાવાથી છે એ જુદા જુદા રોગો પણ અથવા તો ફૂડ પોઈઝનિંગ કે ઝાડા ઉલટી જેવા થઈ શકે અને ઘણી વખત ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે. તો જુઓ, પહેલીએ કેટલીક કેરીઓ છે એ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં અને જોયું તો તે બગડી ગઈ હતી. પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું છે એ લાંબા સમય સુધી બગડતું નથી. તો પહેલી મૂંઝવણમાં છે કે અહીંયા મેં કેરી ખાધી નહીં, હું ભૂલી ગઈ કેરી ખાતા, થોડાક દિવસ બોક્સમાં એમને પડી રહી, બરાબર, તો કેરી પાકીને બગડી ગઈ. જ્યારે મારા દાદી છે એ તો ઘણા લાંબા સમય સુધી છે એ અથાણું છે એ એક વખત બનાવી લે પછી આખું વરસ ચાલે છે, તો અથાણું કેમ બગડતું નથી અને મારી કેરી છે એ કેમ બગડી ગઈ? મૂંઝવણમાં છે. મૂંઝવણ છે એ યોગ્ય પણ છે. તો ચાલો આપણે એનો આન્સર જોઈએ. તો ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ કે જેને કારણે છે એ સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ કઈ રીતે તમે તમારા ખોરાકને છે એ આપી શકો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો રાસાયણિક પદ્ધતિ પહેલી કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાતું હોય, જે ખાસ કરીને છે અથાણામાં હોય જ છે, તેલ અને મીઠું બને. માટે તેને જાળવણીકારક પદાર્થો છે એ તમે કહી શકો. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ છે એ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થતો હોય. જ્યારે આપણે માર્કેટમાં બહારથી અથાણું લેવા જઈએ તો એમાં જુદા જુદા એસિટિક એસિડ જેવા પદાર્થો છે એ ઉમેરવામાં આવતા હોય કે જેને કારણે છે એ લાંબા ગાળા સુધી આ અથાણું બગડે નહીં. સ્વાદ પણ એવો ને એવો રહીએ, એનો રંગ પણ એવો ને એવો રહીએ, એમાંથી દુર્ગંધ પણ આવે નહીં. શું કામ ન આવે? તો કે સૂક્ષ્મજીવો દ્વારા છે એ આ ખાદ્ય પદાર્થને કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી અને નુકસાન નહીં થાય તો આ પદાર્થ છે એ લાંબા સમય સુધી ખાવા લાયક રહેશે. તો મિત્રો, અહીંયા ખાસ આ બે નામ સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ છે એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. જાણીતા પ્રિઝર્વેટિવ્સના કોઈ પણ બે નામ પૂછે તો તમને આ બંને નામ છે એ આવડવા જોઈએ કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ. એક શું છે? એક કેમિકલ છે બંને કે જે ખાદ્ય પદાર્થોની અંદર છે એ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવતા હોય કે જેને કારણે ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી બગડે નહીં. અને આ ખાદ્ય પદાર્થો છે એ આપણે લઈએ તો આ સોડિયમ મેટાબાયસલ્ફાઇટ કે સોડિયમ બેન્ઝોએટ છે એ આપણા માટે નુકસાનકારક છે નહીં. આ સિવાય તેઓ ફળોના જામ તથા રસને બગડતા પણ અટકાવતા હોય છે.
બરાબર ને. આપને ખ્યાલ જ છે કે અત્યારે કેરીનો રસ છે એ 12 માસ મળે છે, પણ તમને એ પણ ખ્યાલ છે કે કેરી કંઈ 12 માસ ઉગતી નથી, બરાબર ને. તો કેરીની સિઝનમાં જે રસ કાઢીને સાચવેલો છે, તો એ રસને સાચવવા માટે છે એ આવા જુદા જુદા રસાયણો છે એ ઘણી વખત ઉમેરવામાં આવતા હોય કે જેને કારણે છે એની ક્વોલિટી છે એ એવી ને એવી રહે. એ પછી છે મીઠા દ્વારા જાળવણી, કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે છે એ કરવામાં આવતો હોય. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે છે એ માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી છે એ ઢાંકી દે. માંસ કે માછલી છે આવા કોઈ ખાદ્ય પદાર્થોને જ્યારે સાચવવા હોય ત્યારે છે એને મીઠાથી ઢાંકી દે. આવી જ રીતે છે એ આંબલીની જાળવણી માટે પણ છે એ મીઠાનો ઉપયોગ થાય છે. આંબળા તેમજ આંબલી, ખાસ કરીને તમે જ્યારે છે એ પ્રોવિઝન સ્ટોરમાં છે એ આંબલી લેવા જાઓ ત્યારે તમને કદાચ ક્યારેક આ વસ્તુ જોવા મળી શકે કે આંબલી છે એ મીઠાવાળી હોય. તો તમને ત્યારે એમ થાય કે આ મીઠાવાળી આંબલી કેમ? તો આંબલી છે એ લાંબો સમય બગડે નહીં એવી ને એવી રહે એના માટે છે એ એની ઉપર છે એ મીઠું છે એ છાંટી દેવામાં આવતું હોય કે જેને કારણે છે એ સૂક્ષ્મજીવો તેની ઉપર આક્રમણ કરી શકે નહીં અને આંબલી બગડે નહીં. એ જ રીતે છે શર્કરાની મદદથી જાળવણી. શર્કરા એટલે કે ખાંડ. શર્કરાની મદદથી કઈ રીતે જાળવણી? પ્રિઝર્વેશન બાય શુગર. તો જામ છે, જેલી છે તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે છે એ કરવામાં આવતી હોય. શર્કરા છે એ શું કરે? ભેજનું પ્રમાણ ઘટાડે. ખાસ કરીને સૂક્ષ્મજીવો છે એમાંય ખાસ કરીને ફૂગ છે એ ભેજ હોય ત્યાં જ વધારે પડતો છે એ આક્રમણ કરતી હોય. તો આવી ભેજ છે એની જામ કે જેલી કે જે આ ફળોના રસની અંદર જે ભેજનું પ્રમાણ છે એ આ ખાંડ છે એ શોષી લેતી હોય, એટલે કે આ શર્કરા છે એ શોષી લેતી હોય. એટલે કે જેને કારણે છે એ ખોરાક બગડે નહીં અને બેક્ટેરિયાની વૃદ્ધિ છે એને તમે નિયંત્રિત કરી શકો. એ જ રીતે મિત્રો તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ અને વિનેગર. તો વિનેગર એટલે મિત્રો એસિટિક એસિડ છે, બરાબર, એની અંદર છે એ પાણી ઉમેરવામાં આવે અને એક દ્રાવણ બનાવવામાં આવે જેને વિનેગર તરીકે ઓળખીએ છીએ, કે જે એક એસિટિક એસિડ જ છે. CH3COOH એનું અણુસૂત્ર છે એસિટિક એસિડ એટલે કે વિનેગરનું. તો તેલ તથા વિનેગરનો ઉપયોગ છે એ ખાસ કરીને અથાણાને બગડતા અટકાવવામાં ઉપયોગ કરવામાં આવતો હોય, કારણ કે બેક્ટેરિયા છે એ વિનેગર કે તેલની હાજરીમાં છે એ મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી માટે પણ છે એ ઘણી વખત આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય ગરમી તેમજ ઠંડીથી સારવાર. તો ગરમી તેમજ ઠંડીથી સારવાર એટલે કે તમે છે એ ખાસ કરીને તમારા મમ્મીને છે એ દૂધ લીધા બાદ છે એ દૂધને ગરમ કરતા જોયા હશે. તો તમને પ્રશ્ન થાય કે દૂધ ગરમ કરવાનું શું કારણ? ગરમ કરીને ઠરી જાય પછી તો ફ્રીજમાં જ રાખવું છે, તો અત્યારે ગરમ કરીને શું છે, થાય ને પ્રશ્ન. તો એનું કારણ જોઈએ કે શું કામ છે એ ગરમ કરીએ છીએ. તો મિત્રો જ્યારે દૂધને ગરમ કરીએ તો દૂધની અંદર જે નુકસાનકારક સૂક્ષ્મજીવો છે એ નાશ પામતા હોય તાપમાન વધે એને કારણે, કે જેને કારણે છે એ નાશ પામે, કે જેને કારણે લાંબા ગાળા સુધી દૂધ છે એ તમે સાચવી શકો. તો મિત્રો કોથળીમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ છે એ જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ્ડ છે. તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો મિત્રો તમારા પ્રશ્નનો જવાબ છે એ નીચે જ છે કે પેસ્ચ્યુરાઇઝેશન કે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એટલે શું? તો પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, એટલે કે જે આ દૂધના પેકિંગ આવે છે પ્લાસ્ટિકની બેગની અંદર, એ દૂધને છે એ ઉકાળ્યા વગર છે એ વાપરી શકાય. શું કામ? તો કે એ સૂક્ષ્મજીવો રહિત જ છે, પહેલેથી પેસ્ચ્યુરાઇઝ્ડ કરેલું જ છે. પેસ્ચ્યુરાઇઝ્ડ કરેલું એટલે શું? તો કે જીવાણુ રહિત જ કરેલું છે પહેલેથી. તો કે એ કઈ રીતે થાય? તો કે શું કરવું પડે? તો કે તેના માટે છે એ દૂધને તમારે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે છે એ ગરમ કરવું પડે ને પછી તરત જ ઠંડુ કરીને એનો સંગ્રહ કરી દેવામાં આવે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ છે એ અટકી જાય. આ પ્રક્રિયાની શોધ છે એ લુઈ પાસ્ચ્યોર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી એને શું કહે છે? પેસ્ચ્યુરાઇઝેશન એનું નામ છે.
લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે છે આની શોધ કરી હતી. 1 માર્કમાં પૂછી શકાય, યાદ રાખજો ખાસ વૈજ્ઞાનિકનું નામ, બરાબર ને. અને પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું એ પણ પૂછી શકાય. તો પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. એ જ રીતે સંગ્રહ અને પેકિંગ પણ અગત્યના છે, કે ખાદ્ય પદાર્થો છે એ વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવ્યા હોય અને એનું પેકિંગ છે એ પણ વ્યવસ્થિત એરટાઇટ કરવામાં આવ્યું હોય તો પણ છે એ બહારના વાતાવરણ ભેજની અસર તમારા ખાદ્ય પદાર્થને થાય નહીં, અને છે એ ખાદ્ય પદાર્થ એવો ને એવો રહે. સામાન્ય બિસ્કિટ જ છે, જો એને છે એ ભેજવાળા વાતાવરણમાં પણ એમનેમ રાખવામાં આવે તો એ હવાઈ જાય, એ ખાવા લાયક રહે નહીં, અને પછી એમાં ફૂગ પણ થઈ શકે ને. તો સૂકો મેવો છે, શાકભાજી છે, એને પણ આપણે હવાચુસ્ત બંધ પેકેટમાં છે વેચવામાં આવતા હોય છે, કે જેના કારણે સૂક્ષ્મજીવોથી છે એ સુરક્ષા પ્રાપ્ત થઈ શકે. એ પછી છે નાઇટ્રોજન સ્થાપન એટલે કે નાઇટ્રોજન ફિક્સેશન. તો મિત્રો આગલા ધોરણમાં છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો ધોરણ 7ની અંદર, કે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા ક્યાં હોય. આપને પહેલો પ્રશ્ન એ થાય. તો મિત્રો જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એના જે મૂળ છે એની મૂળ ગંડિકામાં છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ આવેલા હોય. હવે કઠોળ વર્ગની વનસ્પતિ છે એને લેગ્યુમિનસ પ્લાન્ટ પણ કહેવાય અને સિમ્બિકુળની વનસ્પતિ પણ કહી શકાય. તો યાદ કરો, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે સિમ્બી વનસ્પતિની મૂળ ગંડિકામાં છે એ વસવાટ કરતા હોય. હવે સિમ્બિકુળની વનસ્પતિના એકાદા બે ઉદાહરણ પૂછે તો કે વાલ છે, વટાણા છે, મગ છે, આ બધાની અંદર તમને મળી શકે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થઈ જતું હોય. વીજળીના ચમકારા દ્વારા કઈ રીતે? તો કે વાતાવરણમાં N2 છે, હવે વીજળી થઈ તો પુષ્કળ પ્રમાણમાં તાપમાન ઉત્પન્ન થયું હશે અને વાતાવરણમાં ઓક્સિજન પણ છે, તો એ N2નું રૂપાંતર NO2 કે NO3માં થઈ જાય. હવે આ NO2 કે NO3 છે એ પાણી ભેગો દ્રાવ્ય થઈ અને જમીનમાં વયો જાય, તો આ પણ એક સ્થાપન જ થયું, બરાબર ને. તો જોઈ શકો છો તમે અહીંયા જે તમને એક આકૃતિ આપેલી છે તેમાં મૂળમાં છે એ તમને ગાંઠો જેવી રચના જોવા મળે છે. આ જે ગાંઠો જેવી રચના છે જેને છે એ મૂળ ગંડિકા કહેવામાં આવે, અને આ મૂળ ગંડિકાની અંદર છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય, કે જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં છે એ ખાસ અગત્યનો ભાગ છે એ ભજવતા હોય. તો મિત્રો નાઇટ્રોજન ચક્ર જોઈએ, કે નાઇટ્રોજન ચક્ર શબ્દ આવે એટલે આપને એટલો ખ્યાલ આવે કે વાતાવરણમાં છે એ 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે, અને હાલમાં પણ 78% જ છે. તો તમને પ્રશ્ન થાય કે વનસ્પતિ તો એનો ઉપયોગ કરે છે તો વાતાવરણમાં પછી ઘટતો જ આવવો જોઈએ ને, હજી કેમ 78 ને 78 છે. તો મિત્રો એટલા માટે જ શબ્દ વાપરેલો છે 78% નાઇટ્રોજન વાયુ છે, અને શબ્દ શું છે? નાઇટ્રોજન ચક્ર, એટલે કે હજુ એટલો ને એટલો છે. બધા છે એ ઉપયોગ કરી વધતા ઓછા પ્રમાણમાં જુદા જુદા સ્વરૂપોમાં છે એ વળી પાછું છે એ વાતાવરણમાં મુક્ત કરી દે છે, કે જેને કારણે છે એ 78% એઝ ઇટ ઇઝ છે, બરાબર ને. તો જુઓ, નાઇટ્રોજન છે એ બધા સજીવો માટે અગત્યનો છે, ખાલી વનસ્પતિ માટે અગત્યનો છે એવું નથી. પ્રોટીન છે, ક્લોરોફિલ છે, ન્યુક્લિક એસિડ છે, બરાબર, વિટામિન છે, આ બધાની અંદર છે એ નાઇટ્રોજન વાયુ છે એ ખૂબ જ અગત્યનો છે. તો પ્રાણીઓ છે એ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, અને આપણે પણ નથી કરી શકતા, અને કોઈ વનસ્પતિ પણ કરી શકતી નથી. તો ભૂમિમાં રહેલા બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું છે સ્થાપન કરી અને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે. યોગ્ય નાઇટ્રોજન ક્ષારો એટલે શું? તો કે વાતાવરણમાં જે N2 છે એ N2નું રૂપાંતર NO2 કે NO3 કે NH3 આમાં રૂપાંતર કરી નાખે. ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા, એટલે કે આ NO2 કે NO3 કે NH3 આ જે બન્યું એ પાણીમાં ઓગળશે, અને આવું પાણી છે એ વનસ્પતિ ઉપયોગમાં લઈ લેશે, એટલે હવે નાઇટ્રોજનની પૂર્તિ થઈ જશે. તો આ રીતે છે એ પ્રોટીનની બનાવટમાં છે એ ખાસ કરીને વનસ્પતિ છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. એ સિવાય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃતદેહ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ
નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરી દે, જે દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય. અને કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને છે એ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે કે જે વાતાવરણમાં ચાલ્યો જાય અને તેની માત્રા છે એ જળવાઈ રહે. તો ખાસ કરીને આ ચક્ર જુઓ, જેને હિસાબે તમને વધારે માહિતી ખ્યાલ આવે કે વાતાવરણીય નાઇટ્રોજન છે. તો એ વાતાવરણીય નાઇટ્રોજન છે એ પહેલા એરા તરફ તમે જોશો, બરાબર ને? તો એ પહેલા એરા તરફ તમે જોશો, તો આ પહેલા એરા તરફ તમે જુઓ તો આ જે છે કે વાતાવરણીય નાઇટ્રોજન, કે જે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા છે એનું સ્થાપન થઈ ચૂક્યું છે. તો હવે એનું સ્થાપન થઈ ચૂક્યું, તો હવે એનું શું થશે? તો કે બેક્ટેરિયા દ્વારા છે એ વિવિધ ક્ષારોમાં રૂપાંતર થશે, એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, બરાબર ને? કે નહીં થાય? થશે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા એનું વિવિધ ક્ષારોમાં રૂપાંતર થશે. એ જ રીતે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો છે એ હવે હાજર છે, બરાબર? તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો છે એ હાજર છે. એ પછી આગળ તરફ તમે જુઓ તો બેક્ટેરિયા છે નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવી દે, કે જ્યાં આવશે શું? મિત્રો, એક નવા બેક્ટેરિયાનું નામ પણ અહીંયા ખાસ યાદ રાખવું જરૂરી છે. એ બેક્ટેરિયાનું નામ છે સ્યુડોમોનાસ બેક્ટેરિયા, કે જે શું કરશે? તો કે જે આ નાઇટ્રોજન સંયોજનો છે એનું વળી પાછું છે એ નાઇટ્રોજનમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. તો કોઈ પણ પ્રાણી છે એને વનસ્પતિનો ઉપયોગ ખોરાક તરીકે કર્યો હોય, તો હવે એ પ્રાણીની અંદર પણ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હોય. એ પ્રાણી જે મળ બાળ કાઢશે તો એ મળની અંદર પણ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હોય. એ પ્રાણી મૃત્યુ પામશે તો એની અંદર પણ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હશે. હવે જ્યારે આ પ્રાણી મૃત્યુ પામશે તો એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો ભૂમિમાં ભળશે. એ પ્રાણીનું મળ છે એ પણ ભૂમિમાં ભળશે. તો ભૂમિની અંદર એવા સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા રહેલા છે. સ્યુડોમોનાસ એવા બેક્ટેરિયા રહેલા છે કે જે વળી પાછું N2માં રૂપાંતર કરી અને છે એ વાતાવરણમાં નાઇટ્રોજન સ્વરૂપે એને છૂટું પાડી દેશે. આ જ રીતે વાતાવરણમાં નાઇટ્રોજન છે એનું વીજળીના ચમકારા દ્વારા સ્થાપન થાય. એટલે મેં હમણાં જ કીધું કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે N2 સ્વરૂપે, ક્યારેક વીજળીનો ચમકારો થાય તો ઊંચું દબાણ અને ઊંચું તાપમાન ઉત્પન્ન થયું હોય, જેને કારણે N2નું રૂપાંતર છે એ NO2 કે NO3 એટલે કે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટમાં થઈ ગયું હોય. આ જે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ છે એ વરસાદના પાણીમાં ઓગળી અને પછી જ્યારે ભૂમિ તરફ આવે ત્યારે મૂળ દ્વારા એનું શોષણ થઈ જાય, બરાબર ને? તો આ જ રીતે છે એ આગળ વધશે. તો મિત્રો, આશા કરું છું કે આ ચેપ્ટરની અંદર આપને કોઈ છે એ ડાઉટ હશે નહીં. તો મિત્રો, આ 5 વીકની અંદર આપણે ચેપ્ટર નંબર 1 છે એ પૂર્ણ કર્યું. છતાં પણ આપને કોઈ ડાઉટ હશે તો ખાસ તેની યાદી બનાવજો. ખુલતા વેકેશનની અંદર આપણે તેનું વ્યવસ્થિત છે એ સોલ્યુશન કરશી. ખાસ નોટ ડાઉન કરીને રાખજો. મિત્રો, આપણા આવી પરિસ્થિતિની અંદર પણ છે એ વ્યવસ્થિત સમયસર છે એ વ્યવસ્થિત અભ્યાસ કર્યો. તમે પણ છે વ્યવસ્થિત હોમવર્ક છે એ કરતા જશો અને આ વિડીયો લેક્ચર પણ વ્યવસ્થિત સાંભળતા જશો. તો આશા કરું છું કે ખાસ આપ છે આના ઉપર વ્યવસ્થિત ધ્યાન દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ તેની યાદી બનાવજો, કે જેને કારણે છે એ આપને કોઈ તકલીફ ન રહે. અને યાદી બનાવી હશે તો આપણે તેટલો ઓછો સમય પણ ફાળવવો પડશે. તો રિવિઝન છે એ વળી પાછું આનું ખુલતામાં છે એ થશે જ, એટલે કોઈ ચિંતા નથી કરવાની. ખાસ આભાર.